જે મારા વિશ્વાસે ભરોસે અમૃતલાલ અસલમભાઈ કહી રહ્યા છે એનો વિશ્વાસ બધા તૂટવા નહીં દેવું. હું ગરીબના ટોકાની ઓરતાની માતા છું અને જગતમાં મારો ગરીબને ટોકો કરવાનો ઓળતો નાવો હતો તો જગતમાં હું મગનના ટોકા એ પાવડિયા મારો નામ એવું બોલી રહ્યો મગનના ટોકાની માતા એવું બોલી દઈશું એ સદાય વિયા ચડતી વેળા આપણા ડાળું ના મારે મગનના ટોકાની મેળીના હું ઓરકા વઠા ઉદ્યાન ગાદી ગવરાવાળી મેળી છું જગતમાં મારા પ્રભુએ મારા રોમે હું જમણે ડાબો પહેરનારી જમાત લઈ ટંકા પહેરનારી દેવી છું હે મારી જમાતના પ્રભુએ હું ગમતા છે મગનના ટોકાની માતાએ અને બે જમાતને ભેડી રાખી જગતમાં દુનિયા પૂરી બચાવું નામ મારો સદાય મારો ભગવાન તારો મજા બોલું છું મજામાં કોઈ દાડો વાળો નહીં થાય મારા મગનના ટોકાની હું દેવીના ભગવાન છું એની નાભીનો ભગવાન છું અમૃતલાલ મારો રોમ એવું બોલી રહ્યો છું હું મગનના ટોકાની માતા એવું બોલી રહી છું મારી વસ્તી જગતમાં રાહ જોઈને બેહી રહી છે તો જાણા માતા દોડ સોળાનો સ્ટેટસ ચડાવી હું મગનના ટોકાની માતા એવું કહી છું મારી જમણા ડાકો બે જમાતને હંગાત લઈને એવું કહી રહી છું કે જો 10 તારીખ ચોથો મહિનો જો જગત ચોથા મહિનાની 10 તારીખ અવસર કરવું હનુમાન મેળવી નીડ છે કે જગતમાં ગોમમાં અવસર કરવું એટલે જો સુધી મારો અવસર પૂરો ના થાય તો સુધી ગભો કોઈના રૂમાલ નહીં લેવા દેતી
તે વ્યા જાવ હું મગનના ટોકાની માતા 20 તારીખ મારી છેલ્લી ડેટ મારી દઉં છું 21 તારીખે મોટમમાં કોઈનો રૂમાલ લેવા દઉં હું મગનના મારી મેળીના ભરભૂ મારા ભગવાનના ઘેરથી રજા સુધી જઈ હું મારી બે જમાત ભેગી રાખીને રજા સુધી છે તો જગતમાં મારો અવસર પૂરો થાય તો કોઈનો લીલો નાખ ઉતારવા દઉં કોઈનો આવું મારા મેળીના ભરભૂ બોલી રહ્યા તે રવ્યા હું મગનના ટોકાની માતા હું ગોરકા ગોઠા ઉજ્જૈન ગાદી માતા રચાવનારી માતા છું જગત ગુજરાત રચાઈને આવી છું તે મારા મેળીના પ્રભુ એવું બોલી રહ્યા છે હું મગનના ટોકાની માતા એવું બોલી રહી છું તે ગયા અવસરે બોલીથી ખતર આલવા હું ખતરના 28 હાલીને આવી છું જગતના વિઝા આલે પણ વિઝા વાળો તો કોઈ ગણતરી રાખતો નહીં અમારે આ તો ખોટું કહે છે એ તો લઈને જતા રહ્યા પણ જેનું દરવાજા ખુલ્લા રાખ્યા હું મેળી એની પેઢી ખુલ્લી રાખી અને એનું નોમું રાશિઓ છે તો જગતમાં અમૃતલાલ ગુજરાત મારો નામ એવું એ તારો જૈતરમાં બોલી હતી કે આટલો અવસર આ ચોથમાં થશે આવતો અવસર મારો ભગવાન જગ્યા બદલાઈ જશે અને જગ્યા બદલાઈ જશે અને જગતમાં નહીં દેખાય એટલી દુનિયાની વસ્તી આવશે એવો લેખ ના લખું તો હું મગનના ટોકાની મેળીનો બોલતા છે તારીખ નજીક આવે જગત દુનિયા મારા દુશ્મન મારા મેળીના દુશ્મન તો એવું કે ભુવાજીની તિજોરી કાટ આવ્યો છે આ વખત અવસર નહીં થાય મગનના ટોકાની માતા જોહદી આ મઢે બેલી બેઠી છું તો હોદી જગતમાં બિયા તમારી તિજોરીએ કાટ આપવા તો આવું મારી બાવા અખાડાની માતાનું વેણ છે બિયા કુંવરકા ગોઠા ઉજ્જૈન ગાદી હું હોંધોળ મોટે મજિયારું કરનારી હું મગનના ટોકાની વળતાની માતા હશું એ તો જગતમાં મને ઉગતાની ગણો તો આવી હશું કાળા ધાબળા વાળી ગણો તો આવી હશું તે અશ્વિન ભાઈ જગતમાં દુનિયામાં નહીં રચાયું હોય મને હવાયું ફાવે ભાઈ જેટલા અવસર કર્યા એનાથી કર્યા એટલે હવાયા જ કર્યા અને હું હવાયા વગર કરતી નહીં ભાઈ જગતમાં દુનિયામાં હું આ ગાદીએ બેઠી છું એટલે હું મેળી મારા ભગવાનના કબાટ રોટલાનું કબાટ હું હવાયું કરતો મને મેળી ના આવડી મારા મઢનું હવાયું કરતો આવડતું હોય મારી વસ્તીની હવાયું કરતો મને મેળી ના આવડશે કહું ભૈયા તો લે હું મગન તમની બાવાની માતા બોલતી હશે હું મગનના વડતાની મેળી બોલતી હશે ભૈયા તે જગતમાં જગ્યા મારે નક્કી કરવાની એ જગ્યામાં વસ્તીનો સમાવેશ થઈ જાય મારો અવસર એમ કેમ બહાર પડી જાય તે ભમરામતની વાત જવા દો પણ કોઈ મોખી ઉડવા દઉં તો હું મગનના
લ્યો ભાઈ, હું મગનના ટોકાની મારી જમણા ડાબો બે મારી જમાત મારી ભગવાન છે અને મારી બે જમાતે એમનો ઝેર ઉતારી એમનો રેડ ઝેર મૂકી અને મારા અવસરની લાજ આબરૂ રાખવા મારા દીવાની આબરૂ રાખવા મને રજા છોડીએ અને મારી બે જમાત મારા જમણા ડબ્બા પડખા ખડે પગે ઊભી રહેતી મારો અવસર પૂરો થાય તો ઊભી રહેતી ભાઈ તો બે જમાતને ભેગી રાખીને હું મગનના ટોકાની માતા ત્યાં કોઈનો લીલો નખ નહીં ઉતરે એવું મારી મગનના ટોકાની મેળીના પર હું બોલું છું અને મારું રોમ વેણ જોડે બિયા અને વેણ ગણી ના ગણી જોઉં હું બાવાની માતાના કહેવું આખું વેણ મારી તારું તો બિયા મારું શંકર એવું કહેશે કે દેવીએ નહીં બનાવવાના બચીએ નહીં બનાવવાના મારી કવિ છે પત્રિકાનું વેણ આવ્યું મારી ભાઈ બત્રી મારો ભરભૂત પૂરા કર્યા છે અમારી મેળીના રોમ એવું બોલતા હશે અશ્વિનભાઈ તે બત્રી ગણના વેણે બત્રી જેવું થાહ બત્રી સી જેવું થાહ એ મારો પ્રભુ એવું બોલે મારો મગનના ટોકાની માતા એવું બોલે તે ભાઈ સદાય માટે બિયા હું મગનના ટોકાની માતા એવું બોલી રહી છું તો લે વધાવવું પડે અને મારો રોમ એ જગ્યા લેખે લખતો હોય જગતનો દુનિયાનો તળિયાનો દેવ સાઈડમાં ઉભો રાખતો હોય મારા અવસરમાં કોઈ આઘું પાછું લીલો લખ કોઈ ના ઉતારવા દેતો અને એ જગ્યા કોનાના પાયે લેખે લખાઈ જતી હોય તો મારો શંકર વધાવો જોડો બી વળી આમ થશે આવું મારી મગનના ટોકાની મેળીના પર જગતમાં મારી મગનના ટોકાની માતાના રામ એવું બોલી રહ્યા છે હું બાવાની માતા એવું બોલી રહી છું હવાયું થશે બી મારો પ્રભુ એવું બોલે છે હું બે જમાતના ભેગી રાખીને બોલતી હશે તો કાલ સવારથી દાડો ઉગે એટલાથી નહીં પણ અત્યારથી જોડો પહેરતી છું અવસર પૂરો ના થાય તો સુધી મને મેળી ઊંઘ ના આવે અને ઊંઘી જાઉં તો જગત ના દુશ્મન છે કાલ ઘોડો ગાડીને જતા રહીએ પણ જગત ને દુનિયાનો ગમે તેવો દુશ્મન હોય જગત નો વિદ્યાગર હોય હું મગનના ટોકાની માતા એવું કહેતી છું કે જગત દુનિયા ગમે તે રસ્તાનું ચોકનું દુનિયાનું કોઈ દેરું મારો અવસર પૂરો થાય તો સુધી આખું પાછું ગામનું ધરાવાળી મારીને જો આખું પાછું થવા દઉં તો મારું આવું મારા મેળીના રોમ બોલતા હોય છે હું બાવાની માતા બોલતી છું મગનના વળતાની માતા બોલતી પેલા સમયના વેળાએ જગતમાં અભિયા હું મગનના ટોકાની માતા તેરસ નિંબાવાળી માતા છું મારી તેરસ ખાલી જાય તો જગતમાં મારું ભગવાનના ઘેરથી રજા આલેલું નફો કીધું ભાઈ હું તો જેટલી વસ્તી આવશે એ ડીશ આલવા વાળી માતા છું આટલી વસ્તી આવશે ને આટલો જમાડવા રાખજો એમાંથી એક ડીશ આગી પાછી નહીં થાય મારી જવાબદારી કીધું ભાઈ અને આગી પાછી થાય તો મારામાં તાકાત છે 7000 મોણાની ડીશ આલુ 7000 ખાઈ જાય એમાં મારું કોઈ ના દેખાય પણ 5000 ની ડીશ આલુ 7500 ખવડાવું તો સમજો મોટપની મેડીએ ખવડાવું ફૂટે એવું હોય ને 7.5 ખાય તો જ હું મેડીએ હે પૂરી કહેવાય પછી 5000 વસ્તી આવતી હોય 7000 નું રહોડું બનાવો તો એમાં કોઈ મતલબ છે નહીં હું મગનના વર્તાની ટોકાની માતા એવું ક્યાં મારો પ્રભુ એવું કહે છે હું મગનની માતા એવું કહું છું ચાલો વેણ જોડી દઉં છું જગતના દુનિયાના મેળીના ભુવાથી મેળીના દીવાથી દુશ્મનાવટ રાખવી એ રાખે એને મારે જોવાનું
પણ તમાર વસ્તી નાસ્તી કોઈના હંગાત વ્યાજે નહીં રાખવાનું. મારી મેળીના ભગવાન એવું બોલી રહ્યા છે, મારી બે જમાતના ભગવાન એવું બોલી રહ્યા છે. તમે આ દુનિયામાં ખો પીવન જગતમાં જો જવું એ જો, જેને બોલાવો એ બોલાવો એવું મારી મેળીના પ્રભુ બોલી રહ્યા છે. તે સમયના વેળાએ જેને જે બનાવવાનું છે, જેનું જે કરવાનું છે, મારા મેળીને કરવાનું છે. શું કહું યાર, પણ તમારાથી લાકડી ભાગે એવી નહીં, તમારા નિમિત્તે મારા કોઈને ચરાબા નહીં. શું કીધું ભાઈ? મારી મેળીના પ્રભુ એવું બોલી રહ્યા છે, હું મગનના ટોકાની માતા એવું બોલી રહી છું. તે આસી મારા બે જમાત, મારા બે ભગવાન એવું કહી રહ્યા છે, હું મગનના ટોકાની માતા એવું કહી રહી છું. ખો પીઓ મજા કરો, આવું મારું ભગવાન મેળાલે હવિયા. અને મારો શંકર એવું કહે છે કે 13-15 મારો પ્રભુ આખા પાછા ના થવા દે. લઈ લો બતાવો ને, લઈ લો. હાલે બેન ત્યાં વેણ હાલ્યું છે. જગતમાં દુનિયામાં જે વાતો પડી છે મારા મેળીના પગમાં, તો પેલું આસી તમારે નહીં ઉપાડો તો હું ઉપાડે. તો કીધું ભાઈ અને ના ઉપાડું, જગતને ના બતાવું તો હું મોટપની મેળવી. તો કીધું ભાઈ તે હું મગનના વર્તાની ટવકાની માતા પાવડિયા, જેની જોડ જો જગતમાં દુનિયામાં રચાવી ના તો દુનિયાના નાના વ્યવહાર પડ્યા હોય અને વ્યવહારના લઈને દેવ દુનિયામાં ગમે તેવું ફેરવતું. પણ જો સુધી સાચો રસ્તો ના મળે મોટપ તો તમે મોટપ આયક વાળા નહીં. એમ જેના તાર સાચો રસ્તો મળી જાય અને સાચી વાતે કોઢી આખા દીપ થઈ જાય, જગતમાં તમારી તમારી હોપી તમારા ઘેર વખો ના આવે. એવો મારા પ્રભુ એવું બોલી રહ્યા છે, મગનના ટોકાની માતા એવું બોલી રહી છું, ધર્મો બોલતી મારી મેળીના પ્રભુ બોલતા છે. તે જે બનાવવાનું છે મારા મેળી બનાવવાનું છે, જે રચાવાનું અમૃત મારો રચાવાનું. તે અવસર પૂરો થાય તો હું છોકરોને એટલું કહું છું કે જગત દુનિયા ગોમ ગમે તેવું બોલે, હાથ જોડજો, પછી મારો જોવાનું. કીધું ભાઈ કોઈ દુનિયા ગમે તે દોઢું બોલે, આગું પાછું બોલે, તો બે હાથ જોડીને કહી દેજો કે મેં અડી જોયું છે. તો જો અવસર પછી જોવા ના નીકળું તો મારું મેળી. બાપો બાપો બોલશે, કોઈ ખરાબે બોલશે. દુનિયા ગમે તેવું બોલે ભાઈ, પણ મારા હમુ દીવો હમુ લમડો રાખ્યો હોય તો જગતમાં ઝેર પીવાની તાકાત જુઓ. આ બુવાએ દુનિયામાં જગતનું દુનિયાનું ગમે તેનું સારું કર્યું, જગત ખૂબ પોચમાં સારું એ કેમ પોચ ખરાબ એ કેમ, પણ ઝેર પી મેળીના મોતન વસી દેવાનું. એ તો એનો વારોલીનો સમય આવે એટલે બતાવી દે, આપણે બતાવવા જવાની જરૂર નથી. મારો રામ એવું બોલે છે, મારો શંકર એવું ભગવાન એવું કહી રહ્યો છે, હું બે સમાજને ભેગી રાખીને એવું બોલી રહી છું. આ વાત નહીં ફરે, આ બોલ નહીં ફરે, આ તારીખ નહીં ફરે, આ સમય નહીં ફરે. જે રચાવાનું છે ને જે થવાનું છે એ હોના જેવું થવાનું છે. તે
ગોમનું એક ઉમરો મારા મગનની મેળવીને ટાળવો નહીં આ વખત. સાચું કીધું ભાઈ, પછી ટવકો મારો પડા નહીં આવે તો એ ખરો, નો આવે તો ભલે. તો કીધું ભાઈ હું તો મારો ટવકો પાડી દઉં, પછી બોલાવી દઉં, પછી ના આપવું હોય તો આપણને ના આપવું હોય તો હોય નહીં ભાઈ. બોલ્યો મારી મેળવીના પ્રભુ એવું બોલી રહ્યા છે, જેનો જે ઉંમરે જે વ્યવહાર પડ્યો હોય છે એ મારે મેળવીને જોવાનું. બાવળિયા સદાય માટે તારી ડેપલીએ કોઈ દાડો કાઢ નહીં આવે, મારું મેળવીના એવું હું બાવાની મગજના ટોકાની માટે બોલું છું. લ્યો ભૈયા, કાલ સવાર દાડો ઉગશે, મહિનો 1 મહિનો 10 દાડા બાકી, 8 દાડા કીધું ભાઈ. 1 મહિના 8 દાડામાં હું રચાવાનું મન મેળવી તે જગતમાં દુનિયા રૂપિયા કરોડો ભેગા કરવા આવો, પણ છત્રીની સાથી જુઓ વાપરવા માટે. કોકના તિજોરીઓમાં પૂકવાની જગ્યા ના હોય, પણ એ વાપરવાની સાથી ના હોતું પણ ભાઈ. પણ કોઈ દાડો હું મોટપની મેળી અવસર કર્યો હોય, કોઈ દાડો આમ નહીં કર્યું પિયા, આમ જ રાખ્યું હોય. અને જીવનભર હાથ પેઢી સુધી કોઈ દાડ મારી વસ્તીને ઓમ નહીં કરવા દઉં, મેળી ઓમ નહીં કરું. ભાઈ મને તો એક જ વાલું છે અને એક જ વાલું રહેશે. આ ગુલાબ સિવાય હું કોઈ દાડો કોઈના સંગાત મોહ માયા કરી નથી. અને મારે તો ગુલાબની મોહ માયા જગતમાં દુનિયામાં રચાવું ન લાવનાર છું તો હું મગજના ટોકાની હું સદાય માટે ભલું થાય. કોઈ દાડો તમારે કરવો પડતો નહીં, વાત તમારી મગજમાં ચડતી વેળા રહે છે. પણ બીજું તો નહીં કહેતી પણ મારા અવસરમાં આ પોચમો છે, પોચ પરમેશ્વરનો લઈને બજારમાં અવસર કરવા ઉતરીએ છું, તો એ અવસરમાં નવું પગ રાવનાર છું. આવું મારા મેળવીના પર બોલી ગયા છે. અને જેને મારા હમણાં દુશ્મન દીવા દુશ્મન કરી છે, ભુવાના કરી છે, મેળી સમય રવિ વેળા બદલાય, ટાઈમ બદલાય અને હવનું દહકો હવનું આવે. અને જેના અંદર દહકો આવે એના અંદર મોણાની ઓળખ થવી જોઈએ કે આ મોણા આપણા દુઃખની વેળામાં શેટો નાખો તો, અને દહકો આવ્યો એટલે પાછો આવ્યો હોય એટલાથી એનાથી આપણે સંભાળી દેવું પડે. એવું મારી ભગવતીએ મને ભુવાને શીખવાડ્યું છે. કાચું ખોટું ભાઈ ચમકો વખો બેહા એટલે દોડતા સુખ હોય એટલે આગા જઈ તો પછી મને ભુવાને માતા ભણાયો છે. અને એવી વેળા બનશે, એવો ચોકડી બનશે, અને બહુ ટાઈમ દૂર નહીં ભાઈ. કીધું ભાઈ જો મારી મેળીના ભગવું હોના મજા